નમસ્કાર. રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નોના આ ભાગ 5 ની અંદર સ્વાગત છે તમારું. તો ચાલો જોઈએ. પ્રશ્ન 41 અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? તો એનો જવાબ આવશે ઈટાનગર. ત્યાર પછી આંધળાઓ માટેની લિપિ કઈ છે? તો એનો જવાબ આવશે બ્રેલ લિપિ. ત્યાર પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એનો જવાબ છે વ્યોમેશચંદ્ર બેનર્જી. ત્યાર પછી 2 વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા કોણ છે? તો એનો જવાબ આવશે સંતોષ યાદવ. ત્યાર પછી નવટંકી કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો એનો જવાબ આવશે ઉત્તર પ્રદેશનું. ત્યાર પછી લેઝિમ કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો એનો જવાબ આવશે મહારાષ્ટ્ર. ત્યાર પછી સૂર્યમંડળના કયા ગ્રહોને કોઈ પણ ઉપગ્રહ નથી? તો એનો જવાબ આવશે બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. ત્યાર પછી ઇઝરાયલ દેશના ચલણી નાણાંનું નામ શું છે? તો એનો જવાબ આવશે ન્યૂ શેકલ. ત્યાર પછી રિયાધ કયા દેશની રાજધાની છે? તો એનો જવાબ આવશે સાઉદી અરેબિયાની. ત્યાર પછી ઓસાકા અને ક્યોટો કયા દેશમાં આવેલા 2 સ્થળો છે? તો એનો જવાબ આવશે જાપાનની અંદર આવેલા છે. તો દોસ્તો આપણે રેલવેની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો વિશે આ વિડીયોની અંદર વાત કરી. તો જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો. ખૂબ ખૂબ આભાર.